વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય ભાગ 5 તારીખ 1/10/2020 સ્વાધ્યાય 8.4 દરેક સૂત્રમાં ધ્યાન રાખજો। સ્વાધ્યાય 8.4 નો પહેલો પ્રશ્ન ત્રિકોણમિતિ ગુણોત્તર આપણે ત્રણ આપ્યા છે sin a sec a અને tan ને કોટના સ્વરૂપમાં ફેરવવાના છે। sin a sec a અને tan ને કોટના પદોમાં દર્શાવો। તો પહેલા સૂત્ર sin square a બરાબર 1/છેદમાં cosec square a થાય। આ એક એમનો અને cosec square a એટલે 1 + cot square a છે। sin square નું વર્ગમૂળ sin a બરાબર આ 1 નું વર્ગમૂળ 1 અને આનું વર્ગમૂળ રૂટની અંદર 1 + cot square a એટલે sin a બરાબર 1/છેદમાં √1 + cot square a। બીજો sec મેળવી હવે sec square a બરાબર 1 + tan square a બરાબર 1 + tan square a એટલે 1/છેદમાં cot square a। અહીં આપણે લસાઅ લઈ તો cot square a + 1/છેદમાં cot square a। હવે એનું વર્ગમૂળ કરી નાખી sec square a નું વર્ગમૂળ sec a cot square a + 1 નું વર્ગમૂળ નો નીકળે એટલે રૂટની અંદર cot square a + 1 અને છેદમાં cot square a એનું વર્ગમૂળ cot a। આ રીતે sec મળી ગયું અને tan તો tan a બરાબર 1/છેદમાં cot। આ sin sec અને tan ને કોટના સ્વરૂપમાં ફેરવવાના હતા। આ sin a બરાબર 1/છેદમાં √1 + cot square a sec a બરાબર રૂટની અંદર cot square a + 1/છેદમાં cot a અને tan a બરાબર 1/છેદમાં cot a। આ રીતે sin sec tan ને કોટના સ્વરૂપમાં ફેરવવાના હતા। પ્રશ્ન નંબર 2 ની અંદર ખૂણા a ના બગાડ ત્રિકોણમિતિ ગુણોત્તરને sec a ના પદોમાં દર્શાવો। એટલે આમાં sec માં બધાય દર્શાવવાના। હવે આપણે એક લેતા જઈએ। પહેલા sin square a એનું સૂત્ર 1 - cos square a। આ એક એમનો માઈનસ cos square ની જગ્યાએ 1/છેદમાં sec square a sec આવી ગયું। પછી લસાઅ લઈ sec square a - 1/છેદમાં sec square a। હવે sin square નું વર્ગમૂળ sin a બરાબર sec square a - 1 નું વર્ગમૂળ રૂટની અંદર sec square a - 1 અને છેદમાં sec a। આ તે sin નો sec માં આવી ગયું। cos a બરાબર 1/છેદમાં sec a તો તરત પડી જાય। tan square a બરાબર sec square - 1 tan square a નું વર્ગમૂળ tan a બરાબર રૂટની અંદર sec square a - 1 આ રીતે tan મળી ગયું। cosec square a બરાબર સૂત્ર થાય 1 + cot square a બરાબર આ 1 પ્લસ અને cot square એટલે 1/છેદમાં tan square થાય। જો પેલા 1 + cot આવ્યું, cot ની જગ્યાએ 1/છેદમાં tan મૂક્યું અને tan ની જગ્યાએ sec square - 1 1 + 1/છેદમાં sec square a - 1 આ એક સાથે ગુણે એટલે sec square a - 1 + 1/છેદમાં sec square a - 1 એક ઉડી જાય sec square a છેદમાં sec square a - 1। પછી આપણે એનું વર્ગમૂળ લઈએ cosec square a નું વર્ગમૂળ cosec a બરાબર sec square a નું વર્ગમૂળ sec a અને છેદમાં sec square a - 1 નું વર્ગમૂળ રૂટની અંદર sec square a - 1 એટલે આ રીતે આપણને cosec a મળી જાય। cot square a બરાબર 1/છેદમાં tan square a થાય બરાબર 1/છેદમાં sec square a - 1 tan square ની જગ્યાએ sec square a - 1 આનું વર્ગમૂળ cot a બરાબર 1/છેદમાં sec square a - 1। આમ sin a બરાબર રૂટની અંદર sec square a - 1 છેદમાં sec a cos a બરાબર 1/છેદમાં sec a tan a બરાબર રૂટની અંદર sec square a - 1 cot a બરાબર 1/છેદમાં √sec square a - 1 અને cosec a
बराबर सेकना छेदમાં रूट सेक स्क्वेर ए माइनस 1 એટલે 5 5 ત્રિકોણમિતિય ગુણોત્તર 6 હોય એમાંથી 5 ને આપણે સેકમાં ફેરવા. પ્રશ્ન નંબર 3 કિંમત શોધો. એમાં પહેલો દાખલો sin સ્ક્વેર 63 પ્લસ sin સ્ક્વેર 27 છેદમાં cos સ્ક્વેર 17 પ્લસ cos સ્ક્વેર 73. તો આપણે 45 ઉપરના બદલવાના. તો 63 ને બદલી એટલે cos સ્ક્વેર 90 માઈનસ 63 અંશ પ્લસ sin સ્ક્વેર 27 એમનો છેદમાં cos સ્ક્વેર 17 એમનો પ્લસ આ cos સ્ક્વેર 73 ને બદલવાના એટલે sin સ્ક્વેર 90 માઈનસ 73. હવે 90 માંથી 63 જાય એટલે 27 વધે એટલે cos સ્ક્વેર 27 પ્લસ sin સ્ક્વેર 27 છેદમાં cos સ્ક્વેર 17 પ્લસ આ 90 માંથી 73 જાય એટલે 17 વધે એટલે sin સ્ક્વેર 17. હવે sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર બરાબર 1 થાય. આ સૂત્ર લો અંશનો 1 છેદમાં 1 એ સૂત્ર sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a એટલે 1 1 ના છેદમાં 1 એટલે 1 એટલે આનો જવાબ કિંમત 1 આવશે. બીજા દાખલાની અંદર sin 25 into cos 65 plus cos 25 into sin 65. હવે 45 પર ના બદલીએ તો sin 25 એમનો અને આ cos 65 ને બદલવા હોય તો sin 90 માઈનસ 65 પ્લસ cos 25 એમનો sin 65 ને બદલવા હોય તો cos 90 માઈનસ 65 sin 25 એમનો અને 90 માંથી 65 જાય એટલે 25 એટલે sin 25 પ્લસ આ cos 25 એમનો અને cos 90 માંથી 65 જાય એટલે 25 એટલે cos 25 sin 25 into sin 25 એટલે sin સ્ક્વેર 25 પ્લસ cos 25 into cos 25 એટલે cos સ્ક્વેર 25. તો આ સૂત્ર થઈ ગયું sin સ્ક્વેર 25 પ્લસ cos સ્ક્વેર 25 બરાબર 1. આ sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1 થાય. સૂત્ર પ્રમાણે 1. પ્રશ્ન નંબર 4 ની અંદર સાચો વિકલ્પ પસંદ કરો અને તમારી પસંદગીની યથાર્થતા ચકાસો. પહેલો દાખલો 9 sec સ્ક્વેર a માઈનસ 9 tan સ્ક્વેર a. આમાંથી 9 સામાન્ય કાઢ્યા એટલે કૌંસમાં sec સ્ક્વેર a માઈનસ tan સ્ક્વેર. આ sec સ્ક્વેર a માઈનસ tan સ્ક્વેર એ સૂત્ર છે એની કિંમત 1 થાય. 9 કૌંસમાં 1 9 એકા 9. આથી સાચો વિકલ્પ બી 9 છે. બીજા દાખલાની અંદર 1 પ્લસ tan થીટા પ્લસ sec થીટા. બીજા કૌંસમાં 1 પ્લસ cot થીટા માઈનસ cosec થીટા. જો આ એક એમનો અને tan એટલે ચોથું સૂત્ર sin ના છેદમાં cos પ્લસ sec એટલે 1 ના છેદમાં cos. બીજા કૌંસમાં 1 પ્લસ cot એટલે cos ના છેદમાં sin માઈનસ cosec એટલે 1 ના છેદમાં sin. આમાં લસા cos આવશે એટલે અહીંયા cosine ગુણ્યા cos થીટા પ્લસ sin થીટા પ્લસ 1 છેદમાં cos થીટા. આમાં લસા sin આવશે એટલે sin થીટા પ્લસ cos થીટા માઈનસ 1 છેદમાં 1. હવે જો cos પ્લસ sin ને sin પ્લસ cos બે એક જ કહેવાય. તો પહેલું પદ બેની અંદર sin થીટા પ્લસ cos થીટા સબૂત છે એટલે પહેલા પદનો વર્ગ તો એક ફેર પ્લસ 1 અને એક ફેર માઈનસ એટલે માઈનસ બીજા પદનો વર્ગ 1 નો વર્ગ છેદમાં બેનો ગુણાકાર sin થીટા ઇન્ટુ cos થીટા. હવે આપણે sin થીટા પ્લસ cos થીટા નો વર્ગ છોડીએ તો પહેલા પદનો વર્ગ એટલે sin સ્ક્વેર થીટા પ્લસ બીજા પદનો વર્ગ એટલે cos સ્ક્વેર થીટા પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2 sin થીટા ઇન્ટુ cos થીટા માઈનસ 1 નો વર્ગ 1 છેદમાં sin થીટા ઇન્ટુ cos થીટા. હવે આ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા એ સૂત્ર છે એની કિંમત 1 થાય અને 1 2 sin થીટા ઇન્ટુ cos થીટા માઈનસ 1 આ પ્લસ 1 ને માઈનસ 1 ગયા 2 sin થીટા ઇન્ટુ cos થીટા છેદમાં sin થીટા ઇન્ટુ cos થીટા. sin થીટા ઇન્ટુ cos થીટા sin થીટા ઇન્ટુ cos થીટા ઉડી જાય બરાબર 2. આથી સાચો વિકલ્પ સી 2 છે. પ્રશ્ન નંબર 4 નો ત્રીજો sec a પ્લસ tan a. બીજા કૌંસમાં 1 માઈનસ sin a. sec a એટલે 1 ના છેદમાં cos a પ્લસ tan a એટલે sin a છેદમાં cos a. આ 1 માઈનસ sin a માં આ લસા cos આવશે 1 પ્લસ sin a છેદમાં cos a. બીજા કૌંસમાં 1 માઈનસ sin a. આ બેમાં એક પ્લસ અને એક માઈનસ છે એટલે 1 માઈનસ sin સ્ક્વેર આ બેનો ગુણાકાર છેદમાં
cos a 1 માઇનસ sin સ્ક્વેર એટલે cos સ્ક્વેર a થાય છેદમાં cos a એટલે cos a ઉડી જાય બરાબર cos a આથી સાચો વિકલ્પ D cos a છે ચોથાની અંદર 1 plus tan square a છેદમાં 1 plus cot square 1 plus tan square એટલે સૂત્ર થાય sec square 1 plus cot square એટલે cosec square થાય બરાબર sec square એટલે 1 ના છેદમાં cos square a અને cosec square એટલે 1 ના છેદમાં sin square અંશનો છેદ છેદમાં જાય છેદનો છેદ અંશમાં જાય sin square ઉપર જઈએ છીએ અંશમાં અને cos square છેદમાં અને sin square છેદમાં cos square એટલે tan square આથી સાચો વિકલ્પ D tan square છે પ્રશ્ન નંબર 5 ની અંદર પાંચમા દાખલાની અંદર સાબિતીના દાખલા છે એની અંદર નીચેના નિત્ય સમૂહમાં જેમના માટે પદાવલી વ્યાખ્યાયિત કરી છે તે પૂર્ણ લઘુકોણ છે આ નિત્ય સમૂહ સાબિત કરો પહેલું cosec theta minus cot theta કાઉન્ટમાં કહેવાય બરાબર 1 minus cot theta છેદમાં 1 plus cos theta તો આપણે પહેલા ખાલી ડાબી બાજુ લઈએ ડાબી બાજુ બરાબર cosec theta minus cot theta કાઉન્ટમાં કહેવાય અહીંયા કાઉન્ટનો વર્ગ છોડવાનો નથી પણ cosec અને cot ની કિંમત મૂકવાની cosec એટલે 1 ના છેદમાં sin a minus cot a એટલે cos ના છેદમાં sin અહીં રસા sin આવે એટલે 1 minus cos છેદમાં sin કાઉન્સમાંથી વર્ગ 1 minus cos કાઉન્સમાંથી વર્ગ છેદમાં sin સ્ક્વેર આંશનો 1 minus cos થીટા કાઉન્સમાંથી વર્ગ અને sin સ્ક્વેર એટલે 1 minus cos સ્ક્વેર તો ખાસ ધ્યાન રાખજો તો અહીં કાઉન્સમાંથી વર્ગ છે એટલે ઇની કાઉન્સ બે વખત લખવાનું 1 minus cos થીટા 1 minus cos અને 1 minus cos સ્ક્વેર થીટા એટલે એક પેર પ્લસ sin એક પેર માઈનસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર હોય તો a પ્લસ b અને a માઈનસ b પ્રમાણે થાય કાઉન્સમાંથી વર્ગ હોય તો એની કાઉન્સ બે વખત અને પેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ હોય તો એક પ્લસ અને એક માઈનસ 1 minus cos થીટા અને 1 minus cos થીટા ઉડી જાય એટલે અંશમાં 1 minus cos થીટા છેદમાં 1 plus cos થીટા બરાબર જવાબ તેથી cosec થીટા minus cos થીટા કાઉન્સમાં તે વર્ગ બરાબર 1 minus cos થીટા છેદમાં 1 plus cos થીટા સાબિત થાય બીજા દાખલાની અંદર cos a છેદમાં 1 plus sin a plus 1 plus sin a છેદમાં cos a બરાબર 2 sec a સાબિત કરવાનું તો ડાબી બાજુ cos a છેદમાં 1 plus sin a plus 1 plus sin છેદમાં cos a ક્રોસ ગુણાકાર કરો લસાઅ તો cos a into cos a એટલે cos square a 1 plus sin નો 1 plus sin એ ગુણાકાર કરે એટલે 1 plus sin a નો વર્ગ છેદમાં બે નો ગુણાકાર cos a કાઉન્સમાં 1 plus sin a હવે આ cos square am નો પ્લસ આ વર્ગ છોડી લે 1 નો વર્ગ a પ્લસ 2 ગુણ્યા કરે તો 2 sin a plus sin square a અને છેદમાં નો cos a કાઉન્સમાં 1 plus sin a ઈ cos square અને sin square ભેગા કરી દો એટલે સૂત્ર થઈ જાય પણ 1 વત્તા 1 પ્લસ 2 sin a છેદમાં cos a કાઉન્સમાં 1 plus sin a 1 વત્તા 1 એટલે 2 પ્લસ 2 sin a છેદમાં cos a કાઉન્સમાં 1 plus sin a અંશમાંથી 2 સામાન્ય કાઢી તો 2 કાઉન્સમાં 1 plus sin a છેદમાં cos a 1 plus sin a 1 plus sin a 1 plus sin a ઉડી જાય એટલે 2 ના છેદમાં cos a આ cos ને ઉપર લઈ લ્યો એટલે 2 sec a અને 2 sec a એટલે જવાબ આ cos a છેદમાં 1 plus sin a પ્લસ 1 plus sin a છેદમાં cos a બરાબર 2 sec a સાબિત થાય પ્રશ્ન નંબર 5 માં ત્રીજો tan theta છેદમાં 1 minus cot theta plus cot theta છેદમાં 1 minus tan theta બરાબર 1 plus sec theta into cosec theta फिर આપણે ડાબી બાજુ લઈએ ડાબી બાજુ બરાબર tan theta છેદમાં 1 minus cot theta plus cot theta છેદમાં 1 minus tan theta tan અને cot ની કિંમત ચોથું સૂત્ર tan એટલે sin ના છેદમાં cos છેદમાં 1 minus cot એટલે cos ના છેદમાં sin plus cot એટલે cos ના છેદમાં sin છેદમાં
1 માઈનસ tan એટલે sin ના છેદમાં cos. હવે લસા લઈએ. sin ના છેદમાં cos એમનો sin θ માઈનસ cos θ છેદમાં sin θ પ્લસ cos θ છેદમાં sin θ છેદમાં લસા લઈને cos θ માઈનસ sin θ છેદમાં cos θ. છેદનો છેદ અંશમાં જાય એટલે આ અંશમાં જાય એટલે sin સ્ક્વેર θ અને અંશનો છેદ cos છે એ છેદમાં જાય cos θ કૌંસમાં 1 માઈનસ sin θ માઈનસ cos θ પ્લસ એ રીતે આ cos છે એ અંશમાં જાય એટલે cos સ્ક્વેર θ અંશનો છેદ છેદમાં જાય એટલે sin θ કૌંસમાં cos θ માઈનસ sin θ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખો તો અહીંયા sin માઈનસ cos છે અને cos માઈનસ sin છે. એ બેને sin માઈનસ cos કરવા હોય તો આ નિશાની બદલાવી પડે એટલે sin સ્ક્વેર θ આવું એમનો છેદમાં cos θ કૌંસમાં sin θ માઈનસ cos θ માઈનસ cos સ્ક્વેર θ છેદમાં sin θ અને બદલી નાખો sin θ માઈનસ cos θ. તો જો લસા કેટલો આવશે? એક sin આવશે, એક cos આવશે અને કા કાઉન્સ sin θ માઈનસ cos θ નો લસા. હવે અહીંયા શું નથી તો ખાલી sin નથી એટલે sin ને વડે ગુણો એટલે sin ધન θ છેદમાં માઈનસ અહીંયા cos નથી એટલે cos ધન θ છેદમાં sin θ cos θ કૌંસમાં sin θ માઈનસ cos θ. હવે a ઘન માઈનસ b ઘન એના ઉપર પાડવાના એટલે a માઈનસ b એટલે sin θ માઈનસ cos θ પહેલા પદનો વર્ગ sin સ્ક્વેર θ વિરુદ્ધ નિશાની બેનો ગુણાકાર sin θ cos θ પ્લસ cos સ્ક્વેર θ છેદમાં sin θ cos θ કૌંસમાં sin θ માઈનસ cos. sin θ માઈનસ cos θ બે ઉડી જાય. હવે અહીંયા sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર એટલે પાંચમું સૂત્ર થાય એટલે 1 થાય. 1 પ્લસ sin θ cos θ છેદમાં sin θ cos θ. હવે એકના છેદમાં sin θ cos θ પ્લસ sin θ cos θ છેદમાં sin θ cos θ. એકના છેદમાં sin ને ઉપર લ્યો એટલે cos θ થાય અને cos ને ઉપર લ્યો એટલે sec થાય અને આવડી જાય એટલે 1. તો આપણે ગોઠવી દઈએ 1 પ્લસ sec θ cos θ બરાબર જવાબ. તેથી tan θ છેદમાં 1 માઈનસ cos θ પ્લસ cos θ છેદમાં 1 માઈનસ tan θ બરાબર 1 પ્લસ sec θ cos θ સાબિત થાય. પ્રશ્ન 5 નો ચોથો 1 પ્લસ sec a છેદમાં sec a બરાબર sin સ્ક્વેર છેદમાં 1 માઈનસ cos a. પેલા આપણે ડાબી બાજુ લઈએ. ડાબી બાજુ બરાબર 1 પ્લસ sec a છેદમાં sec a. અત્યારે આ sec a બેના છેદમાં છે આપણે એને અલગ કરીએ તો એકના છેદમાં sec a પ્લસ sec ના છેદમાં sec a. એકના છેદમાં sec એટલે cos a થાય અને sec ઉડી જાય એટલે 1 થાય. એટલે ડાબી બાજુનો જવાબ આવ્યો 1 પ્લસ cos a. ખાસ સૂચના ધ્યાન રાખજો. ડાબી બાજુનો જવાબ અને જમણી બાજુનો જવાબ સરખો આવી જાય તો સાબિત થઈ જાય. તો આપણે જમણી બાજુનો એ દાખલો ગણીએ. જમણી બાજુ બરાબર sin સ્ક્વેર a છેદમાં 1 માઈનસ cos a. sin સ્ક્વેર એટલે 1 માઈનસ cos સ્ક્વેર છેદમાં 1 માઈનસ cos a. 1 માઈનસ cos સ્ક્વેર ના બે ભાગ 1 માઈનસ cos a 1 પ્લસ cos a છેદમાં 1 માઈનસ cos a. હવે ઉડી જાય એટલે 1 પ્લસ cos a. જો ડાબાનો જવાબ હોય 1 પ્લસ cos a આવ્યો અને જમણી બાજુનો જવાબ હોય 1 પ્લસ cos a આવ્યો. તેથી ડાબા બરાબર જવાબ ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તેથી 1 પ્લસ sec a છેદમાં sec a બરાબર sin સ્ક્વેર છેદમાં 1 માઈનસ cos a સાબિત થાય. હોમવર્ક આજે સમજાવેલા સ્વાધ્યાય 8.4 ના પ્રશ્નો 1 થી પ્રશ્ન 5 ના 4 દાખલા સુધીની ગણતરી વિડિયો જોઈ તે પ્રમાણે આખા ચોપડામાં કરવી. ત્યારબાદ પેજ નંબર 24 પરના ઉદાહરણના પ્રશ્ન નંબર 8 થી 15 દાખલાની ગણતરી લઘુમાં કરવાની છે.